આંબામાં ખાતર વ્યવસ્થા કઈ રીતે કરવી? કલમી ઝાડને નીચે દર્શાવેલ કોઠા પ્રમાણે ખાતર આપવું. છાણિયું ખાતર, અડધું નાઇટ્રોજનયુક્ત ખાતર તેમજ પૂરેપૂરા ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરો ચોમાસું શરૂ થતાં પહેલા જૂન માસમાં આપવા. નાઇટ્રોજન ખાતરનો બાકીનો અડધો હપ્તો ફેબ્રુઆરી માસમાં કેરી વટાણા જેવડી થાય ત્યારે આપવો. પિયતની સુવિધા ન હોય ત્યાં બધા જ ખાતરો ચોમાસામાં વરસાદ શરૂ થતાં પહેલા મેથી જૂન માસમાં આપવા. પૂરતા પ્રમાણમાં છાણિયું ખાતર ન મળે તો બાકીનો જથ્થો દિવેલીના ખોળના રૂપમાં આપી શકાય. એ જ પ્રમાણે આંબાવાડીમાં ખુલ્લી જગ્યા હોય તો તેવી જગ્યામાં લીલો પડવાશ કરવો જે જમીન માટે ખૂબ ફાયદાકારક છે. લીલો પડવાશ કરવો હોય તો જૂન માસના પહેલા વરસાદે લીલા પડવાશ માટે ઇક્કડ અથવા શણ ઉગાડવા. વાવણી બાદ 1.5 થી 2 માસ ઓગસ્ટથી સપ્ટેમ્બર માં તેને જમીનમાં દાટી દેવા અને ત્યારબાદ વરસાદ ન હોય તો એક પાણી આપવું. ચોમાસામાં સેન્દ્રિય ખાતરોની સાથે જૈવિક ખાતર આપવું જેમાં ઝાડ દીઠ 50 ગ્રામ એઝેટોબેક્ટર, 50 ગ્રામ PSB અને 50 ગ્રામ પોટાશ મોબિલાઇઝ બેક્ટેરિયા